આજરોજ આણંદ જિલ્લામાં આવેલ આંકલાવ હાઈસ્કૂલ આંકલાવમાં 75મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ખૂબ જ ઉત્સાહ, ઉમંગ અને ધામધૂમથી થઈ। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી બિપિનભાઈ રાવજીભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। તેમના દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું। અન્ય અતિથિ વિશેષમાં શ્રી દિલીપભાઈ નંદલાલ શાહ, જેમના હસ્તે શાળાના 61 વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું। શ્રી મિહિરભાઈ શાહ પરિવાર તરફથી ધોરણ 10 અને 12માં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને ઇનામ સ્વરૂપે પારિતોષિક આપવામાં આવ્યા અને શ્રી હિતેશભાઈ ચંદુભાઈ પટેલ તરફથી ધોરણ 10 અને 12માં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ સ્વરૂપે ટ્રોફી એનાયત કરવામાં આવી। શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી હિતેશભાઈ પટેલે પ્રજાસત્તાક દિન પર્વના મહત્વ વિશે વક્તવ્ય આપ્યું અને ધોરણ 1 થી 8 તથા ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી S.M. ગઢવી સાહેબ દ્વારા કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમને માધ્યમિક કેળવણી મંડળ આંકલાવના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી તથા અન્ય કારોબારી સભ્યો તેમજ આવેલ મહેમાનશ્રીઓ દ્વારા લગભગ 45,000 રૂપિયા જેટલું પ્રોત્સાહક ઇનામ જાહેર કરવામાં આવ્યું ને શાળાના સૌ શિક્ષક મિત્રોએ કાર્યક્રમમાં પોતાનું યોગદાન પ્રદાન કર્યું અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વયં શિસ્તનું ઉત્તમ ઉદાહરણ આપી કાર્યક્રમને સફળ બનાવ્યો। રિપોર્ટર હિતેશ દરજી, પાટવી ગુજરાતી ન્યૂઝ, આંકલાવ।